હવે આમ જોવા જાવ તો મહંત સ્વામી મહારાજે સભા ઉપર સભામાં વરસાદ બારે પાડ્યો હોય, કાર્યકર સુવર્ણ મહોત્સવમાં બારે પાડ્યો, કાર્યકર સુવર્ણ મહોત્સવના સ્ટેડિયમમાં ના પાડ્યો. આવું તો અસંખ્ય. ત્યાં એટલાન્ટામાં દશાબ્દી હતી 2017માં ને વરસાદ બંધ રખાયો. બીજે બધે વરસાદ પડ્યો, જોર્જિયામાં મંદિરના ગ્રાઉન્ડમાં ના પડ્યો. એટલે સામર્થ્ય છે, તે છતાં એ સામર્થ્ય ક્યારેય ઉપયોગ કર્યો નથી. અહીંયા કરી શકે, પણ મહંત સ્વામી મહારાજને હરિભક્તોને અનુકૂળ થઈને આખું જગ્યા ફેરવી. મહંત સ્વામી મહારાજને આસન ફેરવું પડ્યું, એમને રૂમમાં જવું પડ્યું, જેથી કરીને હરિભક્તોને સર્વસ્વ હોલમાં દર્શન થાય. પણ લેશ માત્ર પોતાનો અહમ બહાર નથી લાવી શકતા. લેશ માત્ર એવું નથી કોઈ લોકોને કહી શકતા હું ધારું તો હમણાં વરસાદ બંધ કર્યો, કારણ કે દાસ ભાવે સતત વર્તે છે મહંત સ્વામી મહારાજ. 3 ફેબ્રુઆરી 2026 મહંત સ્વામી મહારાજના મોટા પાયે જન્મજયંતિ હમણાં જ ઉજવાઈ, તાજેતરમાં હમણાં જ ફેબ્રુઆરીમાં અટલાંટામાં. એ દિવસે મહંત સ્વામી મહારાજ મોટા પાયે ઉત્સવ ઉજવ્યો. સવારે મહંત સ્વામી મહારાજ ત્યાં એક ગુણભાવીના ઘરે 10:30 વાગે જાય છે, કારણ કે ત્યાં સભા સ્થળની નજીક હતું. અને ત્યાં પછી સાંજ સુધી બાપા રહ્યા, સભામાં જાય છે ને ત્યાં સભામાં મહંત સ્વામી મહારાજ 3 કલાક એક બેઠકે બેઠા, 3 કલાક સુધી. આમ મહંત સ્વામી મહારાજ સભામાં આવે તો કલાકથી વધારે બેસતા નથી. એ દિવસે 3 કલાક બેઠા, પછી રાત્રિ ભોજન કરવા સ્ટેજની પાછળ જાય છે. પાછા બીજો કલાક આવ્યા બાળકોને સમીપ દર્શનનો લાભ આપવા માટે. હકીકતમાં મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ હતી, પણ મહંત સ્વામી મહારાજે બાળકોની જન્મજયંતિમાં ફેરવી દીધી અને બાળકોને જ બધો યશ આપ્યો, બાળકોને જ ઉત્સાહ અને ઉમંગ આપ્યો, બાળકોને મુખપાઠ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પણ બાપાએ બાળકોને આપ્યું. તો એમ કરતાં કરતાં આખો ઉત્સવ પત્યો ને બાપા રાત્રે 11:15 વાગે અટલાંટા મંદિરે પધાર્યા. ચેષ્ટાને બધું કરતા બાપા 11:30 વાગે આરામમાં પધાર્યા. બીજે દિવસે સવારે બાપા જાગ્યા નોર્મલ રૂટીન પ્રમાણે. પછી બાપાને વિચાર આવ્યો કે મારે એક પત્ર લખવો છે. મહંત સ્વામી મહારાજે છેલ્લા 10 વર્ષમાં જન્મજયંતિ ઉજવવા માટે બ્રેક મૂકી હતી. અને જેટલી વાર મહંત સ્વામી મહારાજને પૂછીએ કે આ મોટા પાયે જન્મજયંતિ ઉજવી છે તો તરત કહેતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ જ્યાં સુધી ધામધૂમથી ના ઉજવાય ને ત્યાં સુધી આપણો વિચાર જ નહીં કરવાનો. એટલે વર્ષો પછી આ વિચાર થઈને આ મોટા પાયે આ પહેલી જ વાર આટલા મોટા સ્કેલ ઉપર આ જન્મજયંતિ થઈ રહી હતી મહંત સ્વામી મહારાજની. અને એ અરસામાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સન્માન ને બધું, અને એમાં આશીર્વાદમાં આવું મહંત સ્વામી મહારાજ બોલી શકે? એને આટલા બધા ચીફ મિનિસ્ટર આવ્યા અને ધારાસભ્ય આવ્યા અને કેટલા મોટા મોટા વ્યક્તિઓ આવ્યા સભામાં, કેટલા હજારો, અને લાઈવ પ્રસારણ થાય છે આ સભાનું. આખી દુનિયામાં લોકો આ સભા જોઈ રહ્યા છે, પણ એને લેશ માત્ર પડી નથી. એને લેશ માત્ર એવું નથી કે મારી જન્મજયંતિ, એને મનાતો જ નથી કે મારી જન્મજયંતિ. એને એવું જ છે કે આ બધું મહારાજને અર્પણ, ભગવાનને અર્પણ, ગુરુને અર્પણ, હું કંઈ છું જ નહીં. તો આવું ક્યારે થાય? જ્યારે સતત આખો દિવસ આના જ વિચારમાં હોય ને કે હું ઉદાસ છું, ગુરુ નથી, ગુરુ, આખો દિવસ આના જ વિચારમાં. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં જોઈએ તો આ પત્રમાં 5 વાર, કોઈ પત્રમાં અત્યાર સુધી ઇતિહાસમાં મહંત સ્વામી મહારાજે 5 વાર દાસ નથી લખ્યું. આ પહેલો પત્ર એવો છે કે મહંત સ્વામી મહારાજે કીધું કે હું સંતો હરિભક્તોનો દાસ છું. તો એમના અંતરમાં કેટલું રમતું હશે આ દાસપણું કે આવું લખી શકે? એમના અંતરમાં કેટલું રમતું હશે કે આવું બોલી શકે કે હું કંઈ છું જ નહીં, હું આ પૃથ્વી ઉપર, આ સત્સંગમાં, આ સંસ્થામાં કાંઈ જ નથી, હું તમારો દાસ છું. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં પડે પડે, પ્રસંગે પ્રસંગે આ એક વસ્તુ ખીલી ઉઠે છે. આ એક વસ્તુ છે ને બધાને સ્પર્શી જાય છે. એ આપણે તો જોયું છે અસંખ્ય વાર. ત્યાગ સ્વામી હોય કે કોઠારી બાપા હોય કે ઈશ્વર સ્વામી હોય કે ઘનશ્યામ બાપા હોય કે વિવેક સાગર સ્વામી હોય, કોઈ પણ હોય, પણ જેની જોડે તમે દીક્ષા લીધી હોય, જેની જોડે તમે મુંબઈમાં નાની નાની રૂમોમાં રહ્યા હોય, જેની જોડે તમે વાસણ ઘસ્યા હોય, જેની જોડે તમે રાત દિવસ ઉઠક બેઠક કર્યું, જેને યોગી બાપાએ નિમ્યા હોય કે આ મહંત સ્વામી મહારાજ તમારા મહંત, તમારે એની નીચે સેવા કરવાની, એની આજ્ઞા પાડવાની, મુંબઈમાં તમારા મહંત,
એને તમે એની ઈચ્છા પ્રમાણે તમારે વર્તવાનું, એને એ કે એ પ્રમાણે તમે બધું કરવાનું, એ અરસામાં તમારા લીડર જ કહેવાય મહંત સ્વામી મહારાજ. એ પરિસ્થિતિની અંદર એ મોટા કહેવાય. તો એમાં મહંત સ્વામી મહારાજ વિવેક સાગર સ્વામીને પાછા બોલાવે છે. આ વિડીયોમાં તમે જોયું, પાછા બોલાવે છે, ખાલી જય શરણાઈ કરવા નહીં, ખાલી હાય હેલો કરવા માટે નહીં, પણ પગે લાગવા બોલાવે છે. વિવેક સાગર સ્વામી પણ શરમાઈ ગયા કે આ શું દ્રશ્ય થઈ રહ્યું છે. પણ મહંત સ્વામી મહારાજને અંતરમાં એવું દાસ ભાવે વર્તે છે ને, અંતરમાં કે સહેજે સહેજે એમના એક્શન્સમાં રિફ્લેક્ટ થાય છે. સહેજે સહેજે એમની ઈચ્છા થઈ જાય છે કે હું આ પગે લાગી લઉં, હું આમને દાસ ભાવે વર્તું, અથવા હું એમનો દાસ થઈને વર્તું. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં જોઈએ છે કે આ બધી વસ્તુ કેવી છે, આ કંઈ બનાવટીની વસ્તુ નથી. આ કંઈ પ્રેક્ટિસ કરીને તમે દાસ ભાવે નથી વર્તી શકવાના. તમે આ સત્પુરુષને આ પ્રસંગ છે, દાખલા તરીકે કે પરમહંસનો પ્રસંગ, એની ઉપર તમે 2 મિનિટ બેસીને મનન ચિંતન કરો, એની ઉપર તમે ધ્યાન ધરો, એની ઉપર મનન ચિંતન કરો કે મહંત સ્વામી મહારાજના મગજમાં શું ચાલતું હતું જેથી કરીને બાળકોને પગે લાગ્યા. મહંત સ્વામી મહારાજ કયા કક્ષાએ વિચાર કરે છે, બાળકોનો મહિમા, કિશોરોનો મહિમા, સંતોનો મહિમા, સદગુરુ સંતોનો મહિમા, કયા દ્રષ્ટિકોણથી એ લોકોને જોવે છે. તો એ દ્રષ્ટિકોણથી આપણે પણ આપણી જોડે સેવા કરતા હોય, આપણી જોડે હરિભક્તો, બાળકો, કિશોરો સેવા કરતા હોય, એ દ્રષ્ટિકોણથી આપણે પગે લાગીએ છીએ. આપણે જ્યારે સભામાં આવીએ, આપણે જ્યારે વીક ટુ વીક શનિવારે આવીએ, ત્યારે એને જોઈને એલર્જી થાય છે, એ અંતરદ્રષ્ટિ કરવાનો વિષય છે. એલર્જી થાય છે કે આપણે મહિમાનો વિચાર થાય છે, એલર્જી થાય છે કે એનો ગુણ ગાવાનો વિચાર આવે છે, એનો જેટલા કંઈ અવગુણ હોય એમાંથી એક ગુણ શોધવાનો પ્રયત્ન કર્યો છે આપણે, કે આગલા વીકે કરે એની જોડે બોલાચાલી થઈ હોય એ જ આપણા મનમાં દ્રશ્ય ફરે છે વોશિંગ મશીનની જેમ. એવું થાય છે કે ગયા વીકનું હજુ પડ્યું છે અંદર, એટલે મારે એને છે ને અવોઇડ કરવો છે. આજે એની સામે 2 આંખ ભેગી જ નથી કરવી મારે, એવું થાય છે. પણ મહંત સ્વામી મહારાજે આપણને બતાવ્યું કે બધું ભૂલી જવાનું, ફોરગીવ એન્ડ ફોરગેટ. આગળ વધવા માટે આ જ ઉપાય છે. એને દાસ ભાવે એને પગે લાગવાનું. અમુક લોકો તો હાથથી જ પગે લાગે છે, અમુક લોકો નીચથી પગે લાગે, એમ નહીં, એને ચરણરજ માથે ચડાવો, પગે લાગો. જેની જોડે આપણે સેવા કરતા હોય એને ભેગા રહીને મહિમા સમજો, 5મી ઘાટી છે, એવું યોગી બાપા કહેતા હતા. તો આપણી જોડે સેવા કરતા આવા બધા પ્રસંગોનું સ્મૃતિ કરો, એનું મનન ચિંતન કરો, તો આપણે જીવનમાં ઉતરવાનું છે. નહીં તો આવી કથા તો રાત દિવસ થયા રાખશે. આવતા વીકે બીજો વિષય આવશે, પછી ત્રીજો વિષય આવશે, વિષય ઉપર વિષય ફરિયાદ રાખશે. પણ આપણા જીવનમાં ફેરફાર થવાનો છે, આપણા જીવનમાં આવા બધા મૂલ્ય ઉતરવાના છે કે આપણે મહંત સ્વામી મહારાજનો ગુરુ હરિ દર્શન જોઈશું, પૂજાના દર્શન જોઈશું. ગઈકાલે એક નવું યુટ્યુબનું લાઈવ ચેનલ નીકળ્યું, એ આપણે જોઈશું, આશીર્વાદ સાંભળશું. એ આશીર્વાદના શબ્દ આપણા જીવનમાં ક્યારે ઉતરશે? મનન ચિંતન નહીં કરો ને આવા બધા પ્રસંગો. મેં ના કીધું કે તમે આ પરમહંસનો પ્રસંગ 1,00,000 વાર સાંભળ્યો હશે, જોયો હશે 1000 વાર, પણ ક્યારેય બેસીને વિચાર કર્યો છે કે પરમહંસનો પ્રસંગ મારા જીવનમાં ક્યારે ઉતરશે, કેવી રીતે ઉતરશે, હું શું કરી શકું જેથી કરીને એ મૂલ્ય મારા જીવનમાં ઉતારું? તો મહંત સ્વામી મહારાજના જીવનમાં આ બધું નેચરલ છે. મહંત સ્વામી મહારાજ નેચરલી બોલી શકે છે કે હું દાસનો દાસ એવો કેશવ જીવન દાસ. એને કંઈ રિહર્સલ કરવાની, મુખપાઠ કરવાની જરૂર નથી, જીવનમાં ઉતારી દીધું છે. મહંત સ્વામી મહારાજ એવું પોતે કહી શકે છે કે હું ગુરુ નથી, હું નિયામક નથી, હું ગુરુ નથી, એવું બોલી શકે છે. મને મનાતું જ નથી ગુરુ છું. મહંત સ્વામી મહારાજ આગલે દિવસે પાર્ષદની દીક્ષા લીધેલી હોય એના પત્તરને પગે લાગી શકે છે. મહિમાનો વિચાર. તો મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ કે ચરણ રજ, પોતે પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી હોય કે રોબિન્સવિલ અક્ષરધામના સ્વયંસેવક સભામાં હોય, 6 મહિનાના ગાળામાં 2 વાર મહંત સ્વામી મહારાજે હરિભક્તો, સેવકો, કાર્યકરોનું ચરણ રજ માથે ચડાય છે. અહીંયા તો આપણે જોયું હતું કે નારાયણ મુનિ સ્વામી ગળગળા થઈ ગયા હતા કે તમે માથે નહીં ચડાવતા, તે છતાં રહેવાય નહીં. હરિભક્તોની ચરણ રજ માથે નહીં ચડાવતો ગુરુ ક્યાંથી?
એટલા દાસ ભાવે વર્તે છે ને, એવી રીતે મહંત સ્વામી મહારાજ 5 વાર દાસના 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 દાસ લખ્યું. એ એમનેમ નથી લખાતું, એના જીવનમાં ચરિતાર્થ છે, એના જીવનમાં ઉતરી ગયું છે.